વનના ભય 10-20 સોદા, મનના ભય 10-20. કેવી અદ્ભુત વાત કરી ગોપીઓએ. અને આ વાત જ્યારે ઉદ્ધવે સાંભળીને ત્યારે એનું અભિમાનનું પોટલું નીચે પડી ગયું. ઓહ, ખલાસ. મનોમન વંદન કર્યા છે ગોપીઓને. હે ગોપીજનો, ધન્ય છો તમે. પછી તો ઉદ્ધવ કહે છે કે મારે નંદ બાબાને યશોદામાને સંદેશો આપ્યો છે. ત્યારે ગોપીઓ કહે છે કે જા, આમ નામ સીધે સીધો આયલો જાય. આ પાણીનો જે રેલો આયલો આવે ને ઉદ્ધવ, એ રેલે રેલે આયલો જાજે. એ રેલો જે આ પૂરો થાય ને પાણીનો, ત્યાં નંદ ભવન છે. અને હે ઉદ્ધવ, એક વાતનો ખ્યાલ રાખજો. શું? ભૂલથી પણ આ પાણીના રેલામાં પગ ન મૂકતો, કારણ કે અમારા ગોકુળની ગંગા છે. અમારા માટે ગંગાના પ્રવાહ સમાન પવિત્ર છે ઉદ્ધવ. કારણ કલ્પના તો જો, કવિ હરેન્દ્ર દવેની નવલકથા છે માધવ ક્યાંય નથી મધુવનમાં. એમાં હરેન્દ્ર દવે જે વર્ણન કર્યું છે કે આ માત્ર પાણીનો ધોરિયો નથી, અમારા ગોકુળની ગંગા છે. ઉદ્ધવ, જ્યારથી કૃષ્ણ ગયો છે ને, એના વિરહમાં નંદ બાબા યશોદામાં રડે છે. અને એ રડે છે એની આંસુ આ ધરતી ઉપર જ્યારે પ્રવાહ રૂપે વહે છે ને, એનો આ ધોરિયો છે. આ સામાન્ય પાણી નથી, કૃષ્ણના વિરહમાં વહી ગયેલા આંસુ છે. આ સ્થિતિ જ્યારે ગોકુળની જોઈ ઉદ્ધવે ભાવ વિભોર થઈ ગયા છે. ઉદ્ધવ જ્ઞાની જેવો જ્ઞાની આજે સ્તબ્ધ થઈ ગયો. શું પ્રેમ લક્ષણા ભક્તિ છે. નંદ ભવનની અંદર આવે છે માં યશોદાને, નંદ બાબાને વંદન કરે છે. ત્યારે નંદ બાબા ઓસરીના એ કોર ઉપર એક થાંભલી હતી, એ થાંભલીએ ટેકો દઈને ઉભા છે. માં યશોદા નીચે ઓસરીની કોરે બેઠા છે. ઉદ્ધવે જઈને કીધું, બાબા કુશળ તો છો ને? કોણ ભાઈ? હું ઉદ્ધવ. ઓહો ઉદ્ધવજી, તમે પધારો પધારો. બાબા કુશળ તો છો ને? ત્યારે નંદ બાબા કહે છે કે મને શું કુશળતાની ખબર હોય ઉદ્ધવ? કુશળતા પૂછવી હોય તો યશોદાને પૂછી દો. યશોદાને પૂછે છે, માં કુશળ? ઉદ્ધવ, તારે કુશળતા જો પૂછવી હોય ને તો ગોપીજનોને પૂછી દો, કુશળ કોને કહેવાય. કેટલો પ્રેમ હશે, તમે વિચાર કરો. ધન્ય છે માં તમારા કૃષ્ણ પ્રત્યેના પ્રેમને હજારો વાર ધન્ય છે. મારા સત સત નમન છે માં. યશોદા માએ કીધું કે કોનો પ્રેમ, કેવો પ્રેમ? ઉદ્ધવ, આને પ્રેમ કહે છે તું? હાલ મારી સાથે તને પ્રેમ કોને કહેવાય બતાવું. અને ગૌશાળાની અંદર જઈને એક મરેલી ગાય પડી છે, એની બાજુમાં એક વાછરું તરફડિયા મારે છે, પ્રાણ જવાની તૈયારી છે. ઉદ્ધવ, આ જોઈ લે, આ મૃત્યુ પામેલી ગાય કૃષ્ણની પ્રાણ પ્યારી આ ગાય હતી. જ્યારથી કૃષ્ણ ગયો ત્યારથી એના મુખની અંદર ઘાસનું તરણું ન નાખ્યું, પાણીનું ટીપું ન નાખ્યું, અને વિરહમાં તરફડિયા મારે મરી ગઈ. હવે એની પાછળ આ વાછડું પણ મરી જશે. તો એકની પાછળ બીજો પોતાના પ્રાણ આપે ને, એને ત્યાગ કહેવાય, એને પ્રેમ કહેવાય. પ્રેમ તો આ મૂંગા પ્રાણીઓએ કર્યો છે. અમે શું પ્રેમ કરી શકવાના? અમે જો પ્રેમ કરતા હોય તો કૃષ્ણ ગયો ત્યારથી અમારા શરીરમાંથી પ્રાણમાં નીકળી ગયા હોય. આજે કમ ભાગી થઈને આજે અમે જીવી રહ્યા છે કૃષ્ણ આ વિરહમાં. ઉદ્ધવ, હે જ અમારું દુર્ભાગ્ય છે. ઓ ધન્ય હો માં, ધન્ય
ધન્ય છે તમારી ભક્તિને. પછી આવે છે ઉદ્ધવ રાધાની પાસે. ભગવાનની કૃષ્ણની આહલાદિક શક્તિ એટલે રાધા. કૃષ્ણના વિરહમાં રાધાની શું દશા થઈ છે. પીળું પાંજર જેવું શરીર, રાધાનું એ આમ કૃશ થઈ ગયેલું શરીર, ખાવા પીવાનું છોડી દીધું છે, પીળું શરીર થઈ ગયું છે. દિવાલમાં રાધા કૃષ્ણનું ચિત્ર દોરે છે. પાછળથી ઉદ્ધવ આવે છે, વંદન કર્યા છે. પાછું વળીને જોયું ત્યાં તો ઉદ્ધવ છે. ઓહો ઉદ્ધવ તમે? હા રાધા, આ ચિત્ર તો બહુ સારું દોર્યું છે, બહુ સરસ છે. કૃષ્ણનું ચિત્ર છે ને? તો કે હા. પણ આમ અધૂરું ચિત્ર કેમ છે રાધા? આના હાથ છે, હાથમાં મુરલી છે, બધું છે, પણ આના પગ કેમ નથી ચિત્રાતે? હજી ચિત્ર અધૂરું છે કે શું? ત્યારે રાધાએ જવાબ આપ્યો તો કે ઉદ્ધવ, કૃષ્ણને પગ હતા એટલે તો ગોકુળ છોડીને મથુરા હાઈલો ગયો. કદાચ આ ચિત્રમાં જો પગ દોરું ને તો આ કનૈયો મને મૂકીને વયો જાય. આના આધારે તો હું જીવું છું બાપ, એટલા માટે એના પગ નથી દોર્યા. વિચાર તો કરો, એ કેટલો પ્રેમ હશે કૃષ્ણ પ્રત્યે. ધન્ય છે રાધા, હજારો વાર તમે ધન્ય છે. જ્યારથી કૃષ્ણ ગયો આંખમાં કાજળ આંજવાનું બંધ કરી દીધું. રાધાએ કાળા રંગ પ્રત્યે નફરત આવી ગઈ. ઓ ન જોયું. ગોપીઓ બધા આવ્યા છે. પછી તો માં યશોદા, નંદ બાબા ઈ પણ આવ્યા છે. અને ઉદ્ધવજીએ કીધું કે હવે મને રજા આપો, તમને મળીને બહુ આનંદ થયો. બસ મારે તો તમારા પ્રેમને જોવો તો એટલા માટે હું આવ્યો. પણ તમારા એક એકની દશા જોઈને આજે મને બહુ વેદના થાય છે. નંદ બાબાને યશોદા માને પૂછ્યું, તમારે કઈ કેવું છે કૃષ્ણને માટે? હું જાઉં છું. ત્યારે નંદ બાબા અને યશોદા માં એમ કે બીજું તો શું કહ્યું થવું, એ તો રાજા થઈ ગયો ને, સમ્રાટ થઈ ગયો ને. હા તો એટલું જરૂર કેજો. એ તો રાજા છે એટલે એને નોકર ચાકરની, દાસ દાસીની જરૂર હશે. અને કદાચ કોઈ દાસીની કે નોકરની જરૂર હોય ને તો અહીંયા આવીને અમને તેડી જાજે. અમે બેય એના દાસી નોકર થવા તૈયાર છીએ. કારણ કે ઈ બાને અમને કૃષ્ણના દર્શન તો થશે. બાબા હા. રાધિકાજીને પૂછ્યું, રાધા તમારે કઈ કેવું છે કૃષ્ણ માટે? નહીં. એને શું કહેવાનું હોય? એ તો સમ્રાટ છે, મોટો માણસ છે, કહેવાનું હોય, કાંઈ નથી કહેવાનું. બસ હવે તો એના વિરહમાં જીવી લેવાનું, બાકી શું કેવું એને? ગોપીઓને પૂછે છે કે તમારે તમારા કૃષ્ણને કાંઈ કેવું છે? ત્યારે ગોપીઓ કહે છે કે હા ઉદ્ધવ, અમારે કેવું છે. અને અમે જે કહી એમને એને ન કહેતો, એને વઢીને કેજે, એને ઠપકો આપીને કેજે અમારા વતી. કારણ કે અમને કહેવાનો અધિકાર છે. અમારા માટે નહીં, કોઈના માટે નહીં, પણ એકવાર આવી અને આ નંદ ને યશોદાની સ્થિતિ શું છે એ તો જોઈ જાય. ફુરસદ મળે તો અરે એની વાલ સોઈ ગાયું કેવી રીતે તરફડે છે, કેવી રીતે મરી જાય છે. એ વાછરડા એની દશા તો આવીને જોઈ જોડે એકવાર, જો કનૈયાને ફુરસદ હોય તો. ત્યારે એમ કે છે ગોપીઓ, શું ઠપકો આપ્યો છે? ગોપી આપી શકે.